અમીરગઢ તાલુકાના અરણીવાડા મહાકાલેશ્વર મંદિર ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે કુમારિકાઓ મોટી સંખ્યામાં ઉમટી હતી। મહાકાલેશ્વર મંદિરના સાનિધ્યમાં સંત મહાત્મા એવા સવ કાળા બાવાજી અને નવીન ગાદીપતિ કરણપુરી મહારાજના સાનિધ્ય ખાતે આજથી શરૂ થયેલ જયા પાર્વતી વ્રત નિમિત્તે કુંવારિકાઓ ભોલેનાથની પૂજા અર્ચન કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળી હતી। આજથી શરૂ થતા જયા પાર્વતી વ્રત નિમિત્તે સમગ્ર ગુજરાત તેમજ જિલ્લા અને તાલુકાના ગામડાઓમાં કુંવારિકાઓ ભોલેનાથની પૂજા અર્ચના કરવા વહેલી સવારથી જ શિવ મંદિર ખાતે ઉમટી હતી। જયા પાર્વતીનું વ્રત અષાઢી વદ તેરસના રોજ શરૂ થાય છે અને 5 દિવસ સુધી કુંવારિકાઓ દ્વારા ભોલેનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે। આ જયા પાર્વતી વ્રતનું કુંવારિકાઓ 5 વર્ષ સુધી આયોજન કરતા હોય છે। જયા પાર્વતી વ્રત નિમિત્તે કુંવારિકાઓ વહેલી સવારે ઉઠીને નાહી ધોઈ નવા કપડાં પહેરીને ભોલેનાથને પૂજા અર્ચન કરવા માટે શિવ મંદિરે પહોંચે છે અને કુંવારિકાઓ દ્વારા વ્રત રાખી ઉપવાસ પણ કરવામાં આવતા હોય છે, જેમાં એકટાણું કરતી વખતે મીઠા વગરનું મોડું ભોજન જમવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે। તેમજ જયા પાર્વતી વ્રતના 5 વર્ષ પૂરા થતાં કુંવારિકાઓ દ્વારા તેની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે। તેમજ જયા પાર્વતી વ્રત રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સારો પતિ મળતો હોવાની આસ્થા પણ જોવા મળે છે, જેને લઈને કુંવારિકાઓ દ્વારા આ જયા પાર્વતીનું વ્રત રાખવામાં આવતું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આજે શું છે? આજે અષાઢી જયા પાર્વતીનું વ્રત આજથી શરૂ થાય છે। આ વ્રત કેટલા દિવસનું હોય છે? આ વ્રત 5 દિવસનું। તો તમે શું કરો છો 5 દિવસમાં? 5 દિવસમાં સવાર વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને મંદિર શંકર ભગવાનના મંદિરે આવીને 5 દિવસ પૂજા કરે છે। સાંજના નકરોડો ઉપવાસ રાખીએ છીએ અને મોડું ભોજન જમીએ છીએ અને છેલ્લે પાંચમા દિવસે નકરોડો ઉપવાસ હોય છે। આ વ્રત કેટલા વર્ષના હોય છે? 5 વર્ષ। તો આ વ્રત કરવાથી તમને શું ફાયદો થાય છે? ઘરમાં સુખ સમૃદ્ધિ અને પતિ સારો મળે છે ને આ વ્રત કરવાથી તમને કેટલી ખુશી છે? ખૂબ જ।